अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। कोई पण काले आવું જ હોય, સાયન્ટિસ્ટોને અથવા તો આધ્યાત્મ વિજ્ઞાનીઓને બહુ જ જૂજ વ્યક્તિઓ સમજી શકે, જે ઓપન માઇન્ડ નો હોય, જે કોઈ પણ સંપ્રદાય ગચ્છ મત માં ગ્રહાયેલો ના હોય। શું ના હોય? એનું કામ છે, બીજાનું કામ નહીં। બીજો સાયન્સ ના સમજી શકે, સંપ્રદાય સમજી શકે। શું સમજી શકે? સંપ્રદાયની વાત સમજી શકે, જે સંપ્રદાયમાં જાય એની વાત સમજે, પણ નિષ્પક્ષપાતી વાત ના સમજી શકે। આ તો કેટલી દાદા કહેતા હતા ને, કવિરાજ ગાતા હતા ને, જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે રે, તેને રે સંતો દાદાના દર્શન થાય। એટલે આપણે બધા શું જોવા મળે કે દાદા ભગવાન એટલે આ દેખાય છે તે કોટ ટોપી વાળા। દાદા એટલે અનુભવ જ્ઞાન સ્વરૂપ છે, તે જે નિષ્પક્ષપાતી છે, જે વિતરાગ છે, જે આ જગતને જેમ છે તેમ સૈદ્ધાંતિક અનુભવે છે, તે દાદા ભગવાન। આ દેહ વાળા દાદા ભગવાન કે તો બળી ગયા, પણ ના હજુ એમાંથી પકડમાંથી ના નીકળે ને। હજુ શું કીધું? શેમાં ના નીકળે? એમાંથી પકડમાંથી। તો પછી અમારે પછી કડક શબ્દોમાં ક્યારેક કહીએ ત્યારે કેટલાકને ઘા વાગી જાય। પછી અમે કહીએ ને પેલા કે અમે અખંડ સ્વરૂપ કીર્તન ભક્તિ 24 કલાકની કરીને આયા। શું કે મહાત્મા? પછી મેં કીધું કોટ ટોપી વાળા દેખાયા હતા તો અખંડ ના કહેવાય, ના સમજાય। તો તમારી ભક્તિ છે, શ્રદ્ધા છે, અખંડ સ્વરૂપની કીર્તન ભક્તિ નથી, જ્ઞાનીની કીર્તન ભક્તિ છે। સમજાય છે? તમે જે બોલો છો તે શબ્દ અને તમે જે કરીને આવ્યા તે બંને કોન્ટ્રાડિક્ટ છે। જ્ઞાનીની સ્વરૂપ ભક્તિ કરી એમ કહેવાય। જ્યાં સુધી આપણને આકાર સ્વરૂપે જ દેખીને ભક્તિ કરીએ છીએ તો આકાર તો જ્ઞાનીનો હોય। દાદા ભગવાનનો તો આકાર નિરાકાર હતા, એટલે જ્ઞાનીની ભક્તિ કરી કહો તો સાચું છે, ખોટું નથી। તમને શ્રદ્ધા હોય, કોઈને રામમાં હોય, કૃષ્ણમાં હોય, મહાવીરમાં હોય, એમ દાદા ભગવાન એટલે કે એમ પટેલમાં જ્ઞાનીમાં હોય તો વાંધો નથી એમ, પણ એ અખંડ સ્વરૂપ કીર્તન ભક્તિ ના કહેવાય, પણ એ જ્ઞાની નહીં કહેવાય। કોને કહેવાય? જ્ઞાની એટલે એમ પટેલ। ના, સ્વરૂપની કીર્તન ભક્તિમાં તો આવે જ નહીં ને, આકાર જ ના હોય ને, આકાર ના હોય, રૂપ ના હોય, રંગ ના હોય, ગંધ ના હોય, સ્પર્શ ના હોય। તમને જ્યાં દેખાય છે એ તમારા માટે અત્યારે આત્મા સ્વરૂપે ગણવાના, પછી ધીમે ધીમે પ્રેક્ટિસ પડતી જશે એમ એમ તમને એ વાત કયા સંદર્ભમાં કહું એ વાત તમને હું કહું છું, એ જ વાત તમને હું કહું છું। તમે જે પૂછીએ આ વાત ભૂતકાળમાં કીધેલી છે। આ કેવી વાત છે કે જ્ઞાની આપણને શું કીધું શરૂઆતમાં કે તમે નવા નવા આયા તો તમે નિરાકારની ભક્તિ કેવી રીતે કરશો, ગુણોની ભજના કેવી રીતે કરશો? તમારે આધાર જોઈએ, અવલંબન। એટલે કે જે રામકૃષ્ણ મહાવીરના અવલંબન છોડી આ જ્ઞાનીનું અવલંબન લો। એ જ્ઞાનીનું અવલંબન ઇન્દ્રિયાલંબ થવા માટે છે, એમનું અવલંબન પકડી રાખવા માટે નહીં, પણ એમનું અવલંબન લેવાથી એમને કહેલા જ્ઞાનના વાક્યો આપણને હાજર રહે એટલા માટે। હવે સેન્ટર પોઈન્ટ જ્ઞાન હાજર રાખવા માટે તો એમના માધ્યમ દ્વારા પણ જેમ દાદાને હાજર રાખીએથી દાદાની વાતો હાજર રહે, દાદાના સિદ્ધાંતો હાજર રહે, એટલા ખ્યાલ આવ્યો? પણ એમને કીધું કે શરૂઆતમાં તમારે કરવું પડશે, એ વાત જ સાચી છે, પણ શરૂઆત એટલે કેટલા? 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15, 25, 35 થયા તો શરૂઆત જ છે। હજુ બોલતા નથી બધા। આજે 35 વાળાને પૂછ્યું તો આ જ વાક્ય બોલે છે કે શરૂઆત। ક્યાં સુધી શરૂઆત? એમ કીધું કઈ કોઈ લિમિટ હોય કે નહીં? ક્યાં તમે વાતને સમજી શક્યા નથી? શરૂઆતનો મતલબ થાય કે શરૂઆતની અંદર તમને
સીધે સીધી આ વિતરાગતાની નિરાલંબની વાતો તમને એકદમ સેટ ના થાય, કારણ કે તમે આધારથી ટેવાયેલા છો. વાત સાચી છે. એટલે કે જ્ઞાનીનો આધાર પણ પાછો જ્ઞાન માટે જ લેવાનો છે, આકાર માટે નહીં. હું દાદા ભગવાન એટલા માટે યાદ કરું કે દાદા ભગવાને કહેલી સિદ્ધાંતની વાતો મને યાદ રહે. હું વીર ભગતસિંહને એટલા માટે યાદ કરું કે દેશની આઝાદીની જરૂર જે હતું એ મને યાદ આવે એટલા માટે, નહીં કે એનો આકાર યાદ આવે એના માટે. હું ગાંધીજીને એટલા માટે યાદ કરું કે ગાંધીજી અહિંસાથી લડ્યા એને યાદ કરવા માટે, નહીં કે ગાંધીજીના આકારને. એમ રાઈટ ઓર રોંગ? તો દાદા ભગવાનને આપણે ક્યાંથી યાદ કરવાના? આકાર માટે. હવે જો આપણે આકારથી બહાર ના ખસીએ તો 35 વર્ષે 40 વર્ષે આપણે એમ કહીએ કે હજુ શરૂઆત જ છે. તો આવા તો કેટલા અવતાર છે શરૂઆતમાં જ આપણે પોતે એમાંથી બહાર નીકળવું પડશે. ઇન્ડિવિજ્યુઅલ મેટર છે, સામૂહિક મેટર. મેં કેટલાય કેટલી વખત કીધું કે મુક્તિનો માર્ગ એ વ્યક્તિગત માર્ગ છે, સામૂહિક માર્ગ નથી. સામૂહમાં જનરલ વાતો હોય, વ્યક્તિગત મારે જે પુરુષાર્થ કરવો હોય તે હું કરી શકું. સૌમાં તો મર્યાદા હોય, દરેકની સમજણની શું હોય? મર્યાદા હોય. પણ મારે વ્યક્તિગત રીતે આગળ વધવું હોય તો હું વધી શકું, કારણ કે આંતરિક વસ્તુ છે, બાહ્ય વસ્તુ નથી. સમજાય છે મારી વાત?